રાજભા ગઢવીને માલધારી બનાવવાનો વિવાદ વકર્યો છે। ગીરમાં રાજભા ગઢવીને માલધારીની મંજૂરી મળતા જ અન્ય માલધારીઓમાં વિરોધનો વંટોળ છે। અનેક માલધારીઓને વર્ષોથી તંત્રમાં કરી હતી અરજી। ગીરના 50થી વધારે માલધારીઓ વર્ષોથી તંત્ર પાસે અરજી અને પુરાવા આપ્યા, તેમ છતાં નથી આપતા મંજૂરી। વનતંત્રના પરિપત્ર મુજબ 1970 પહેલાની 3 વર્ષની મસવાડી હોવી જોઈએ। વર્ષોથી પૂરતા પુરાવા હોવા છતાં માલધારી તરીકે રહેવાની નથી આપતું મંજૂરી। મસવાડી પાસ એટલે કે ભેસ પર લેવાતો વનતંત્રનો સરકારી વેરો માલધારીઓને કાયમી અન્યાય કરે છે અને ગાંધીનગર સુધી વર્ગ ધરાવતા લોકો અંગે તુરંત જ થાય છે નિર્ણય। માલધારી બનવા ધક્કા ખાતા માલધારીની વેદના। વિસાવદર રેન્જના ગોરડવાડાના માલધારી અને ખાંભા શીર નેસ સહિતના માલધારી બનવા કરી છે અરજી। જે કે સિંહ ગુજરાત સાથે તમે ક્યાં નેસના માલધારી છો અને તમારે શું માંગ છે, વાત કરજો। મારું નામ છે ભોજભાઈ અને અમે ગીર નેસના માલધારી છીએ સાહેબ। અમે 3-4 વખત અહીંથી બીપીપોવાથી અમારો માલ છે બોર્ડરમાં, અહીંથી અમે જવા માટે અરજી કરી હતી કે અમારે નેહડ આવી જવું છે। ત્યાં અમારે ઝૂંપડા જોબ બધું કમ્પ્લીટ છે, પણ કોઈ જાતની અરજીનો જવાબ અમને આવ્યો નથી। અમે આજથી 10-12 વર્ષ પહેલાં અમે સીનિયર્સમાં રહેતા હતા। ત્યાંથી મારી મારી બીમાર હતા એટલે એ રીતે કે અમે બીપોવા બોર્ડરમાં રહી ગયા। પછી આ એક સાહેબ એવા આવ્યા હતા ને, એને અમને જવા દીધા નહોતા, પણ અમે કાંઈ એને કોઈ ઓલું નહોતું કર્યું એટલે અમે અહીંથી સારતા હતા પણ તો છતાં અમે 3-4 કરોડ અરજી કરી કે સાહેબ અમારે પરત અમારે નિહાળે પાછું ઉઈ જવું છે, પણ એનો જવાબ કોઈ આવ્યો નથી। પછી આ રાજભાઈ જેવા ગઢવી છે તો એણે અરજી કરી તો એને મંજૂરી આવી ગઈ છે, તો અમારે કેમ નથી નહીં આવતી સાહેબ મંજૂરી? અમે માલધારી છીએ ને, મહેનત નથી માલધારી એવું જ નથી। અમે તો કોઈ જંગલ ખાતામાં આવી કોઈ અમે જમીન નથી આપી, કોઈ પૈસા આપ્યા નથી, કોઈ લાભ મળ્યો નહીં અમને। અમે માલધારી થઈ અને અત્યારે હાલ અમે પીપળા બોર્ડરમાંથી રહી હતી। ગમબેન ભીખાભાઈ નામ છે અને પાંજવાળી અમે પહેલાં રહેતા હતા, આજથી 50-60 વર્ષ પહેલાં। ત્યાંની મોહવાડી પણ અમે ભરેલી છે। અમારી માંગ અત્યારે એવી છે કે અમારે અરજી અમારી લઈને અમને પાછા નેહડે જવા દે। ગોલણભાઈ અમરાભાઈ જેબલિયા મારું નામ છે। ગોરડવાળા નેસના અમે માલધારી કાયમિક છીએ અને રાજા સાહેબથી અમે માલધારી છીએ। 1939થી અમે માલધારી પાસના પુરાવા અમારી પાસે સામેલ છે। તે પછીને અમે રજૂઆત કરતાં 1956, 44, 43, 1967 લગ્ન અમે કાયમિક માલધારીનો પાસ ભરેલા છે મસવાડી પોઈન્ટ અને અમારી પાસે સામેલ છે કાયમિકમાં। અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ 3 હેક્ટર જમીન નથી લીધી, કોઈ મકાન નથી લીધો, કોઈ પ્લોટ નથી લીધો, કાયમિક અમે માલધારી છીએ। અને સરકારનો જે પરિપત્ર છે ને 1970 પહેલાં એકને એક નેહડે 3 વર્ષ મસવાડી પાસ ધરાવતા હોય એવા માલધારીને કાયમિક લેવા। તો અવારનવાર અમે રજૂઆતો RFO, ACF, DCF બધાને અવારનવાર ખૂબ રજૂઆતો કર્યું, લેખિત રજૂઆતો કર્યું, મૌખિત કર્યું, પણ એ કિનાખોરી રાખીને અમારી અરજીને ફાઇલ કરી નાખે છે। ત્યાર પછી હમણાં અમારે આ હારવાડના જ માલધારી છે રાજભા ગઢવી કલાકાર, એને 2023માં એની અરજી ફાઇલ કરી દીધી હતી, પાછી 2026માં પાછી અરજી એની મંજૂર થઈ ગઈ છે। તો એ સેલિબ્રિટી માણસ અને અમે સામાન્ય માલધારી છીએ અને અમારી પાસે બધું માલધારી બધું પ્રૂફ પાકું છે અને અમારી પાસે હાલમાં માલિક છે। એટલે સેલિબ્રિટીને જો મસવાડી પાસ તો ન્યાય મળતો હોય તો અમને ન્યાય તો મળવો જોઈએ ને। જેટલો રાજભાઈ પુરાવો હાજર કરશે એટલો હું સામેલ કરી દઈ તમ તારે। અને અમારી રજૂઆત અવારનવાર અમે ડીઓફાને અવારનવાર ખૂબ રજૂઆત કરી, પણ અમારી અરજી બધી ફાઇલ કરી દે છે, અમને એમનો કોઈ વાતનો જવાબ મળતો નથી। એટલે આ વસ્તુને અમને અમારો ન્યાય જોઈએ, સમજ્યા। મારું નામ ભગવાનભાઈ સોલંકી, ચેરમેન ગો ગ્રીન ફાઉન્ડેશન। આજે ચોક્કસથી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર એટલે રાજભા ગઢવી જેઓએ 2023માં ગીર પૂર્વ વિભાગના DCF પાસે આ પ્રકારની ત્યાંના નેસમાં ફરી ઝૂંપડા બાંધી અને પોતાના માલઢોર સાથે રહેવા માટેની પરવાનગી માંગેલી હતી કે એ સમયે ત્યાંના DCFએ ચોક્કસ કારણો કે જે વ્યાજબી કારણોસર 2023માં એ ઝૂંપડા બાંધવા માટે અભિપ્રાય નકાર્યો હતો। જ્યારે વર્તમાનમાં 2026માં વર્તમાનના ગીર પૂર્વના DCF દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે। આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલાં જે DCF જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે ત્યારે
સવાલો ઊભા થાય છે વન વિભાગની કામગીરી ઉપર. અને ખાસ તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે, ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના. તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે. આ મુજબ પરમિશનો મળતી રહેશે તો આવનાર સમયની અંદર ગીરની અંદર ફરીથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. એટલે જે હાલમાં ગીર પૂર્વના અધિકારી દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યું છે તે બાબતે અવલ અધિકારીઓએ વિચારવું જોઈએ. અને આ બાબતે અમારી માંગણી છે કે આ પ્રકારની મંજૂરીઓ આપવી ન જોઈએ અને ચોક્કસ એવા કેસમાં ન આપવી જોઈએ કે જે માલધારીઓ બહાર જઈ અને સેટલ થયા છે, સરકારી જે સેટલમેન્ટની સહાયોનો લાભ લીધો છે અને બહાર જઈ અન્યત્ર જઈ અને પોતે સુખ સુવિધાઓથી અને પોતાના બીજા અન્ય બિઝનેસની અંદર આગળ વધ્યા છે તેવા વ્યક્તિઓને તો આ બાબતે ખાસથી અધિકારીઓએ આ બાબતની ધ્યાન રાખવું જોઈએ.